હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું ગુજરાતી બટાટા પૌવા, જે ટેસ્ટમાં એટલા સરસ લાગે છે અને એકદમ સોફ્ટ એવા પૌવા બને છે। આવા સોફ્ટ પૌવા બનાવવા માટે મેં એક ખાસ રીત બતાવી છે અહીંયા, જેથી તમારા પૌવા એટલા સોફ્ટ બનશે અને એકદમ કોરા પણ નહીં લાગે। અને તો વિડીયોને ખાસ કરીને જોજો। તો અહીંયા મેં પૌવા બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ જેટલા પૌવા લઈ લીધા છે। તે પૌવાને આપણે બરાબરથી ધોઈ લઈશું, જેથી કરીને તેમાં જે પણ કચરો હોય તે નીકળી જાય છે। તો આવી રીતે આપણે 2 પાણીથી પૌવાને ધોઈ લઈશું। તો અહીંયા મેં 1 પાણીથી ધોઈ લીધા છે। હવે હું અહીંયા સાફ પાણી નાખી અને એકદમ સાફ થઈ જાય ત્યાં સુધી ધોઈ નાખશું। તો અહીંયા મેં આવી રીતે ધોઈ લીધા છે। જે જાડા પૌવા છે એના માટે તેને ધોતા થોડો સમય લાગે છે, પાણી અંદર ઉતરતા સમય એટલે 2 મિનિટ સુધી ધોવા પડે આપણે। તો મેં 2 પાણીથી એકદમ સાફ પાણીથી ધોઈ લીધા છે મસ્ત। હવે આને આપણે સાઈડમાં કરીને મૂકી દઈશું। તો પૌવાને થોડી વાર માટે સાઈડમાં કરી દીધા છે। અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે અને તેમાં મેં 1.5 ચમચી તેલ લઈ લીધું છે। પૌવામાં હંમેશા તેલ ઓછું હોય તો જ સારા લાગે છે પૌવા। અને અહીંયા મેં 1 ચમચી રાઈ લઈ લીધી છે। ઘણા લોકો પૌવામાં રાઈ પણ નથી નાખતા, તમે સ્કીપ પણ કરી શકો છો। પછી મેં સિંગદાણા લઈ લીધા છે થોડાક। તો સિંગદાણા થોડીક વાર આપણે થવા દઈશું। સિંગદાણા થઈ જાય પછી આપણે બીજા મસાલા ઉમેરશું। તો આવી રીતે મેં સિંગદાણાને થોડીક વાર ચલાવી લીધા હતા, તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। હવે એમાં 1 ચમચી જીરું નાખી દઈશું આપણે, આખું જીરું। અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને 2 લવિંગિયા મરચાં મેં અહીંયા લીધા છે, તે ખૂબ જ તીખા આવે છે, તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। થોડાક મેં મીઠી લીમડીના પાન લઈ લીધા હતા અને બધું બરાબર આપણે ચલાવી લઈશું। તો આવી રીતે બધું બરાબર ચલાવી અને પછી આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા કાપી લીધા હતા, ટુકડા ઝીણા, એ નાખી દઈશું। બટેટાને આવી રીતે જ આપણે ઝીણા ટુકડામાં કટિંગ કરવાના છે, તે ઝડપથી સડી જાય એના માટે। તો અહીંયા મેં 2 બટેટા કટિંગ કરી લીધા હતા, તે એમાં એડ કરી દીધા છે। તેને પણ આપણે બરાબરથી ચલાવી લઈશું અને હવે એમાં નાખી દઈશું આપણે બટેટાના ભાગનું મીઠું। તો મીઠું અહીંયા આપણે બહુ મીઠાનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે, કેમ કે બટેટા જો છે તે જલ્દી મીઠાનું પ્રમાણ પકડી લેશે। તો બટેટા આપણા ખારા થઈ જશે અને પૌવા આપણા મોળા રહી જશે, તો ટેસ્ટ બેલેન્સ બરાબર નહીં આવે। એના માટે આપણે બટાટામાં મીઠું ઓછું જ નાખવાનું છે। હવે આને આપણે ઢાંકીને થવા દઈશું, વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું। તો હવે મેં ઢાંકી દીધું છે અને થોડીક વાર માટે થવા દઈશું। હવે અહીંયા થોડીક વાર થઈ ગઈ છે, 1 મિનિટ જેવું। હવે આપણે આમાં હળદર ઉમેરી દઈશું, ચલાવી લઈશું અને 1 ચમચી હળદર એડ કરી દઈશું। તો આવી રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું એટલે બટેટા આપણા કડાઈમાં સોટે નહીં। હવે હળદર એડ કરી દીધી છે આપણે, હળદર એડ કરી અને ફરીવાર આપણે ચલાવી લઈશું। તો આવી રીતે કદાચ 2 થી 3 વાર આપણે ચલાવી લઈશું અને 2 થી 3 મિનિટ આપણે સળવા દઈશું, એટલે બટેટા જલ્દીથી સળી જશે। હવે ફરીવાર આપણે ઢાંકીને રહેવા દઈશું। તો ફરીવાર મેં અહીંયા ઢાંકીને મૂકી દીધું હતું। હવે આપણે જોઈ લઈએ ફરીવાર આપણા બટેટા સળ્યા છે કે નહીં। તો આવી રીતે વચ્ચે વચ્ચે મેં 2 થી 3 વાર ચલાવી લીધું હતું અને હું તમને હવે બતાવી દઉં બટેટું પણ। તો જો તમે બટેકું આપણું એકદમ સળીને મસ્ત થઈ ગયું છે। હવે આપણે જે પૌવા સાઈડમાં કર્યા હતા તે 10 મિનિટ માટે આપણે સાઈડમાં કર્યા હતા। તો તમે જો એકદમ ખીલી અને મસ્ત પૌવા થઈ ગયા છે આપણા, એકદમ ખીલી ગયા છે અને પાણી પણ બધું ઓબ્ઝર્વ કરી લીધું છે પૌવાએ। તો એમાં ગઠ્ઠા પણ પડી ગયા છે, તે આપણે છૂટા પાડી લઈશું અને એકદમ પણ મસ્ત પૌવાનો દેખાવ આવે છે। જો તમે આવી રીતે પૌવા બનાવવાથી બહુ જ જોરદાર અને બહુ જ મસ્ત બને છે બટાકા પૌવા। તો જરૂરથી એકવાર આવી રીતે બનાવજો। હવે આને આપણે ચલાવી લીધા છે બરાબરથી। હવે એમાં આપણે પૌવાના ભાગનું મીઠું એડ કરી દઈશું, જે નહોતું કર્યું તે। હવે પૌવાના ભાગનું મીઠું આપણે થોડુંક એડ કરી અને ચલાવી લઈશું। તો આવી રીતે આપણે અલગ અલગ મીઠું નાખવાનું છે, એકી સાથે નથી નાખવાનું। હવે ઉપરથી આપણે આમાં દળેલી ખાંડ નાખીશું। જો આખી ખાંડ નાખશું તો તે ખાંડ ગળવામાં વાર લાગશે
અને ટેસ્ટમાં આપણે કંઈ ખબર નહીં પડે. અને હવે મેં અડધું પાડું લીંબુનું રસ નાખી દીધું છે ઉપરથી. તો આ થોડાક હલકા ગળ્યા અને હલકા ખાટા તેવા મીઠા પૌવા લાગે છે. આ ખાટા મીઠા એકદમ જોરદાર. તો એવી રીતે હોવું જોઈએ. થોડીક આપણે ખાંડ નાખવાની છે અને થોડુંક લીંબુનું રસ નાખવાનું છે. તમે તમારી ખટાશ મીઠાશ પ્રમાણે નાખી શકો છો. હવે આને પણ બરાબર આપણે ચલાવી લીધું છે. હવે આમાં ઉપરથી આપણે થોડુંક પાણીનો છટકોરો લગાવી દઈશું. તો આ પ્રોસેસ તો બધાને ખબર જ હોય છે, પણ હું તમને એક એવી પ્રોસેસ બતાવીશ જેનાથી તમારા પૌવા એકદમ સોફ્ટ અને કોરા બનશે, એકદમ મસ્ત બનશે. તો એ પ્રોસેસ જાણવા વિડીયો જોતા રહેજો. તો હવે એ પ્રોસેસ આવે છે. તો હવે આ પૌવા કઢાઈ આપણે નીચે ઉતારી લઈશું અને એક તવલામાં મેં પાણી ભરી અને મૂકી દીધું છે. તે ગરમ પાણીનો વરાળ થાય તેના ઉપર આપણે પૌવા રાખી દઈશું અને એ વરાળમાં આપણે 2 થી 3 મિનિટ પૌવાને થવા દઈશું. તમારી પાસે ટાઈમ હોય તો 5 મિનિટ પણ તમે થવા દેજો. તો એટલા સોફ્ટ અને એટલા મસ્ત પૌવા બને છે. તમારા ઘરમાં બધા જ તમને કહેશે કે આજે કંઈક અલગ જ પૌવામાં કર્યું છે. એટલા મસ્ત પૌવા બનશે. તો હું તમને બતાવી દઉં, જો કેટલા મસ્ત સોફ્ટ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. એટલા મસ્ત ખીલેલા અને છૂટા પૌવા બની અને બહુ જ મસ્ત તૈયાર થઈ ગયા છે. જો 2 મિનિટ જ મેં રહેવા દીધું હતું તો પણ એટલા મસ્ત પૌવા બન્યા છે. તો જરૂરથી એકવાર આ ટ્રાય કરજો અને તમારા પૌવા એકદમ છૂટા અને બહુ જ મસ્ત બનશે. તો ઉપરથી મેં નાખી દીધા છે કોથમીરના પાન અને થોડાક દાડમના દાણા. જો દાડમના દાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આમાં કંઈ ઝાઝી વસ્તુ નથી ઉમેરી બટાકા પૌવામાં અને જલ્દીથી પણ બની પણ ગયા છે. તો જરૂરથી મારી આ એક રેસિપીની ટ્રાય કરજો તમે, જો તમને સારી લાગી હોય તો. અને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો તમે જોઈ શકો છો પૌવા, જો એકદમ મસ્ત પૌવા બનીને તૈયાર છે. હવે આપણે એને કાઢી લઈશું એક ડીશમાં. એકદમ સોફ્ટ અને ગળામાં પણ અટકતા નથી અને એટલા મસ્ત આ રીતે પૌવા બનાવો ને તો બહુ જ ટેસ્ટી અને ખૂબ જ મસ્ત બને છે. તો જરૂરથી મારી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને બનાવજો. જય માતાજી.